કોર્પોરેટ ટેકનોલોજી લેક્ચર નંબર 4માં આપનું હાર્દિક સ્વાગત છે. હવે લેક્ચર નંબર 3માં આપણે જે ટોપિકો જોયા હતા તેનું થોડું એક રિવાઇઝ કરી લઈએ. આપણે આગળના લેક્ચરમાં જોયું હતું ટાઈપ્સ ઓફ સિમેન્ટ એન્ડ ઇટ્સ યુઝીસ, કે સિમેન્ટના અલગ અલગ ટાઈપો વિશે આપણે ચર્ચા કરી હતી અને એના ઉપયોગો વિશે જાણ્યું હતું. પછી ફ્લેશેટનો મિનિંગ સમજ્યા હતા કે સિમેન્ટની અંદર પાણી નાખતા પાણી જોડે મિશ્ર થતાં થોડા સમયમાં તે શું થાય છે, જામી જાય છે. તો આ પ્રક્રિયાને આપણે શું કીધું હતું, ફ્લેશેટ. હવે આજે આપણે જોવું છે ફિલ્ડ ટેસ્ટિંગ ઓફ સિમેન્ટ, કે સિમેન્ટનું સ્થળ ઉપર કેવી રીતે પરીક્ષણ થાય. તો સૌથી પહેલાં આપણે જોયું હશે, અને આ તો આપણે ઘણી વખત આજુબાજુમાં ક્યાંય કન્સ્ટ્રક્શન કામ થતું હશે તો આ જઈને પણ આપણે આ કરી શકીએ છીએ. તો કે એની પ્રોસેસ વિશે આપણે આજ અભ્યાસ કરીએ. ફર્સ્ટ, ઓપન ધ બેગ ઓફ સિમેન્ટ એન્ડ ટેક અ ગુડ લુક એટ ધ સિમેન્ટ. ધીસ શુડ નોટ એની વિઝિબલ લમ્પ. એટલે કે પહેલાં તો તમે બેગ ખોલો સિમેન્ટની, અને બેગ ખોલીને અંદર જોતાં એક ગુડ લુક જોવા મળે, સારો એનો લુક જોવા મળે સિમેન્ટનો, અને તેમાં કોઈ સિમેન્ટના ગઠ્ઠા હોવા જોઈએ નહીં. એટલે કે ધેર શુડ નોટ બી એની વિઝિબલ લમ્પ્સ ઇન અ સિમેન્ટ. ક્લિયર? તો પહેલાં તમે ચલો સિમેન્ટની થેલી ખોલી, સિમેન્ટની થેલી ખોલતા તમે જોયું તો કે ગુડ લુક્સ જોવા મળશે, અને બીજું કે ધેર શુડ નોટ બી એની વિઝિબલ લમ્પ. સેકન્ડ, ધ કલર ઓફ સિમેન્ટ શુડ બી ગ્રેનિશ ગ્રે. એટલે કે સિમેન્ટનો કલર લીલાશ પડતો ભૂખરા રંગનો હોવો જોઈએ. The color of the cement should be greenish grey. Second point. Third, when hand is inserted into cement bag, એટલે કે સિમેન્ટની થેલીની અંદર આપણે હાથ નાખીએ, the hand is inserted in a cement bag, it should be give cool feeling. એટલે કે સિમેન્ટની બેગમાં તમે હાથ નાખો તો સિમેન્ટને થોડોક આપણે હાથમાં લેશું તો સિમેન્ટ કેવું એક કૂલ ફિલિંગ મને આવી જોઈએ. થર્ડ વન, ટેક અ પિંચ. પિંચ એટલે કે ચપટી, બે આંગળી વચ્ચે આપણે આવી રીતે ચપટી લઈએ. હવે સિમેન્ટની થેલીની અંદર બે આંગળી વચ્ચે આપણે ચપટીમાં સિમેન્ટ લઈએ તો સિમેન્ટ ઇઝ સ્મૂથ ફિલિંગ એન્ડ નોટ એ ગ્રીટી ફિલિંગ. એક લીસો લાગવો જોઈએ, નોટ એ ગ્રીટી, કકરા જેવો લાગવો ના જોઈએ. ક્લિયર? નેક્સ્ટ, ટેક અ હેન્ડ ઓફ સિમેન્ટ એન્ડ થ્રો ઇટ ઇન બકેટ ફૂલ ઓફ વોટર. ધ પાર્ટિકલ્સ શુડ નોટ બી ફ્લોટ on the water for some time before they sink. હવે આમાં શું કહે છે, ટેક અ હેન્ડફુલ ઓફ સિમેન્ટ એન્ડ થ્રો ઇટ ઇન અ બકેટ. એટલે કે સિમેન્ટને થોડુંક થેલીમાંથી સિમેન્ટ કાઢી લો. હવે સિમેન્ટ કાઢીને થોડું પાણી ઉપર બકેટ ભરેલા પાણીની બકેટ હતું એની આખું ભરેલું હતું પાણીનું, એની ઉપર તમે સિમેન્ટ નાખો તો સિમેન્ટ થોડા સમય માટે પાણીની સપાટી ઉપર શું કરશે, ફ્લોટ કરશે, એટલે કે તરશે, અને ત્યારબાદ થોડા સમય પછી તે શું થશે, પાણીમાં નીચે જવાનું શરૂઆત કરશે. એટલે ખાસ યાદ રાખજો કે સિમેન્ટની પ્રોપર્ટીઝ જો આપણે સાઈડ ઉપર ચેક કરતા હોઈએ તો એક પાત્રમાં પાણી લેવું, ભરેલું પાણી, પાત્રમાં ભરેલા પાણી લેવું, અને એમાં થોડા સિમેન્ટને નાખવો તો સિમેન્ટ થોડા સમય માટે શું થશે, ફ્લોટ થશે સપાટી ઉપર, અને ત્યારબાદ પાણીમાં તળિયે જવાની શરૂઆત કરશે. ક્લિયર? હવે 6 પોઈન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હવે બાય સપોઝ તમે 100 ગ્રામ જેટલી સિમેન્ટ લો, એની અંદર થોડું પાણી લઈને એક કઠણ પેસ્ટ બનાવો, પ્રિપેર અ સ્ટીફ પેસ્ટ. હવે પેસ્ટ એટલે શું આપણે કીધું હતું, હવે પેસ્ટ બનાવ્યા પછી આ પેસ્ટને પેટો કેક પેસ્ટ બ્લોકમાંથી એક બ્લોક બનાવવાનો. આ બ્લોકમાં તીક્ષ્ણ ધારવાળો હોય, તીક્ષ્ણ ધારવાળો એક પ્લેટ ઉપર બ્લોક બનાવો, અને આ બ્લોકને કાચની પ્લેટ ઉપર મૂકો. એટલે કાચની પ્લેટ હોય, કાચની પ્લેટ ઉપર આ જે અણીદાર ધારવાળો બ્લોક છે એને મૂકવાનો. ટેક ઇટ અંડર વોટર ઇન અ બકેટ. હવે આ જે કાચની બકેટ છે, કાચની બકેટમાં આપણે જે મૂક્યું કાચની ઉપર, હવે આ કાચની પ્લેટ ઉપર જે આપણે તીક્ષ્ણ ધારવાળો મૂક્યું, આપણે કોન્ક્રીટ બ્લોક મૂક્યો પેસ્ટ, એને ધીરેકથી રહીને એ 24 કલાક માટે એક પાણીના સેમ્પલની અંદર મૂકો, પાણી ભરેલા પાત્રની અંદર. હવે 24 કલાક બાદ એ પાત્રમાંથી એ બહાર કાઢો ત્યારે કેક શુડ નોટ બી ડિસ્ટર્બ. કેક શુડ નોટ બી ડિસ્ટર્બ શેપ
એન્ડ એટ ધ સેમ ટાઈમ ઇટ શુડ ઓલ્સો સેટ એન્ડ ગેઇન સમ સ્ટ્રેન્થ. હવે તમે 24 કલાક પછી એને કાઢશો તો સેમ્પલ ડિસ્ટર્બ ના થવું જોઈએ અને સાથોસાથ સેમ્પલ સેટ થયા અને થોડીક એની પોતાની સ્ટ્રેન્થ પણ મેળવેલો હોવો જોઈએ. ખબર પડી? એટલે સ્ટ્રેન્થ એક તો બે વસ્તુ થાય, એક તો પોતાનો શેપ ચેન્જ ના થવો જોઈએ અને બીજું પોતાની કંઈક એને સ્ટ્રેન્થ મેળવેલી હોવી જોઈએ. તો આ હતા આપણા ફિલ્ડ ટેસ્ટિંગ. ફરીથી એક વખત રિવાઇઝ કરીએ તો પહેલું, ઓપન ધ બેગ સિમેન્ટ એન્ડ ટેક અ ગુડ લુક and also not be any visible lump. Clear? Second is color of the cement is greenish gray. Third one is hand inserted into cement bag, it should be give cool feeling. Take a pinch into cement and feel between finger, it should be give smooth feeling and not a gritty feeling. Take a handful of cement and throw it in on bucket full of water. The particles should be float on water for some time before they sink. Last one is 100 gram cement taken and adding in some water and a stiff paste is prepared. This stiff paste prepare and let a pat a cake. એક બ્લોક બનાવો અને આ બ્લોકને શાર્પ એજવાળો, ચાર બાજુ શાર્પ એજવાળો બ્લોક બનાવો અને તેને કાચની એક પ્લેટ ઉપર મૂકો અને આ કાચની પ્લેટને એક ભરેલા પાત્ર, પાણીથી ભરેલા પાત્રની અંદર 24 કલાક મૂકો. 24 કલાક પછી એને બહાર કાઢો. હવે એ કેક ડિસ્ટર્બ ના થવી જોઈએ, એના શેપ એન્ડ એટ ધ સેમ ટાઈમ એનો શેપમાં બી ચેન્જ ના થવો જોઈએ એન્ડ ઇટ સમ શુડ ઓલ્સો સેટ એન્ડ ગેઇન સમ સ્ટ્રેન્થ અને એણે પોતાની કંઈક સ્ટ્રેન્થ મેળવેલી હોવી જોઈએ. ધેટ ઇઝ ધ ફિલ્ડ ટેસ્ટ ઓફ ધ સિમેન્ટ. ક્લિયર? નેક્સ્ટ કે સર સિમેન્ટ તો અમે ટેસ્ટ કર્યો સાઈડ ઉપર, પણ સિમેન્ટને સ્ટોર કેવી રીતે કરવો સાઈડ પર? હવે આપણે તમે જોઈએ છે કે જ્યારે બીમ કાસ્ટિંગ કરતા હોઈએ, કોલમ કાસ્ટિંગ, સ્લેબ કાસ્ટિંગ, કે ત્યારે આપણે થોડા દિવસ પહેલાં એક જથ્થામાં, એટલે કે ઘણી બધી સાથે રહીને આપણે સિમેન્ટો લાવવાની હોય છે કે જેથી સ્લેબ કાસ્ટિંગ વખતે આપણને ડિસ્ટર્બ ઊભું ના થાય. ઠીક છે? તો આપણે સ્ટોરેજ ઓફ સિમેન્ટ માટે એક અલગથી અલાયદી વ્યવસ્થા કરવી પડશે. તો એની માટેના કયા પોઈન્ટ્સને આપણે અગત્યતા આપશું તો તેના વિશે હું જણાવું છું. તો પહેલાં સ્ટોરેજ ઓફ સિમેન્ટ માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવા બે પોઈન્ટ છે કે જે આપણને આગળની એક્ઝામ માટે યુઝેબલ થઈ શકે. હવે 1 થી 2% જેટલા ભેજ સુધી સ્ટ્રેન્થ પર અસર થતી નથી. 1 to 2% ઓફ વોટર હેઝ નો એપ્રિસિએબલ ઇફેક્ટ. એટલે કે 1 થી 2% સુધી પાણીની કોઈ અસર, ભેજની અસર થતી, સિમેન્ટની થેલી ઉપર અસર થતી નથી. સિમેન્ટ ઇન બલ્ક કેન બી બેસ્ટ સ્ટોર ઇન બિન્સ ઓફ ડેપ્થ ઓફ 2 મીટર ઓર મોર. સિમેન્ટ ઇન બલ્ક એટલે કે એક સાથે આપણે સિમેન્ટ ઘણી બધી સંખ્યામાં લઈએ બલ્કમાં, કેન બી બેસ્ટ સ્ટોર ઇન બિન્સ ઓફ ડેપ્થ ઓફ 2 મીટર ઓર મોર. ક્લિયર? ડેપ્થ ઓફ 2 મીટર ઓર મોર. હવે ધ ફોલોઈંગ પોઈન્ટ શુડ બી ઓબ્ઝર્વ વાઇલ સ્ટોરિંગ સિમેન્ટ. એટલે કે હવે જે નીચેના પોઈન્ટ છે એને આપણે સમજવા છે સ્ટોરિંગ ઓફ સિમેન્ટ માટે. પહેલું, સિમેન્ટ બેગ શુડ બી સ્ટોર ઇન વોટરપ્રૂફ શેડ વિથ નોન પોરસ વોલ એન્ડ ફ્લોર્સ. હવે સિમેન્ટ સંગ્રહ કેવી રીતે કરાય કે એક વોટરપ્રૂફ જગ્યા બનાવવી પડે, તમારે એક વોટરપ્રૂફ શેડ બનાવવો પડે અને એ વોટરપ્રૂફ શેડ એટલે કે એની બંધ ચારે દિવાલો કેવી હોય? બંધ હોય અને ફરસવાળો એક ફ્લોર સારો હોય કે એની ઉપર કોન્ક્રીટિંગ ફ્લોર, એક બેડ બનાવેલો હોય તો એવો એક ફ્લોર હોવો જોઈએ. ક્લિયર? એવી જગ્યાએ તમે સિમેન્ટનો સંગ્રહ કરી શકો. હવે સિમેન્ટનો સંગ્રહ કરતી વખતે કે જે પ્લિન્થ એરિયા છે શુડ બી વેલ અબવ ગ્રાઉન્ડ લેવલ, કે ગ્રાઉન્ડ લેવલથી પ્લિન્થ એરિયા કેવો હોવો જોઈએ? ઉપર હોવો જોઈએ. નંબર ઓફ ઓપનિંગ, હવે નંબર ઓફ ઓપનિંગ, હવે ઘરમાં હોય તેમાં નંબર ઓફ ઓપનિંગ્સ હોય કે ડોર હોય, વિન્ડો હોય, વેન્ટિલેશન હોય. આ બધી વસ્તુ કે જ્યાં તમે સિમેન્ટને સ્ટોર કરો છો તે જગ્યાએ મિનિમમ હોવી જોઈએ. નંબર ઓફ ઓપનિંગ શુડ બી મિનિમમ ઇન અ સ્ટોરેજ ઓફ સિમેન્ટ. હવે ટુ પ્રિવેન્ટ એક્યુમ્યુલેશન ઓફ વોટર ઇન ધ વિસિનિટી ઓફ ધ શેડ. હવે ઘણી વખત એવું થાય કે જે જગ્યાએ આપણે સિમેન્ટ સ્ટોર કર્યો હોય એની આજુબાજુ જ પાણી ભરાઈ જતું હોય.
તો આપણે ધ્યાન રાખવું પડશે કે જે જગ્યાએ તમે સિમેન્ટને સ્ટોર કર્યો છે એની આજુબાજુ પાણી ન ભરાય એની ચોક્કસપણે કાળજી રાખવી પડે ટુ પ્રિવેન્ટ એક્યુમ્યુલેશન ઓફ વોટર ઇન અ વિસિનિટી ઓફ ધ શેડ. ક્લિયર? નેક્સ્ટ, cement bag should be kept 30 centimeter away from the wall. હવે સિમેન્ટ બેગ્સ જે રાખેલી છે એને 30 સેન્ટીમીટર એટલે કે દિવાલથી 30 સેન્ટીમીટર દૂર રાખવી જોઈએ. દિવાલને અડીને નહીં રાખવાની, દિવાલથી 30 સેન્ટીમીટર દૂર રાખવી જોઈએ. એટલે કે બાય સપોઝ તમે એક રેક્ટેન્ગ્યુલર શેડ બનાવેલો હોય તો રેક્ટેન્ગ્યુલર શેડની ફોર સાઈડ એટલીસ્ટ 30 સેન્ટીમીટર ગેપ લઈને જ તમારે સિમેન્ટને સ્ટોર કરવી જોઈએ કે જેથી કોઈ દિવાલના ડાયરેક્ટ સંપર્ક, કોઈ વોલના ડાયરેક્ટ સંપર્કમાં સિમેન્ટની બેગ ના આવે. નેક્સ્ટ, નોટ મોર દેન 14 બેગ્સ શુડ બી કેપ્ટ વન અબવ અધર. હવે અહીંયા એક બહુ મહત્ત્વની વાત કહી છે કે તમે સિમેન્ટ બેગ્સ હોય તો તમે એક શું વિચારશો કે એને એક ઊભી કોલમમાં તમે રાખવાની દર્શાવશો કે એકની ઉપર બીજી સિમેન્ટ, બીજાની ઉપર ત્રીજી સિમેન્ટ, એવી રીતે એક ચટ્ટો બનાવશો. પણ યાદ રાખજો કે 14 બેગ કરતાં વધારે બેગ એક કોલમમાં મૂકવી જોઈએ નહીં. એકની ઉપર મૂકી એવી રીતે 14 બેગ એકની ઉપર 14 કરતાં વધારે બેગ એકની ઉપર એવી રીતે મૂકવી જોઈએ નહીં. થર્ડ વન, ટુ રિડ્યુસ એર સર્ક્યુલેશન નો ગેપ ઇઝ ડિઝાયરેબલ બિટવીન રો ઓફ સિમેન્ટ બેગ્સ. હવે હવાની અવર જવર ઓછી થવી જોઈએ. હવે તમે જ્યારે સિમેન્ટની બેગ્સ ગોઠવો ત્યારે એ બે કોલમની બે બેગ તમે સાઈડમાં બે કોલમ બનાવી તો બે કોલમની વચ્ચેની રોની જગ્યાએ હવાની અવર જવર બને એટલી ઓછી કરવી જોઈએ. એટલે ખાસ ટુ રિડ્યુસ એર સર્ક્યુલેશન નો ગેપ ઇઝ ડિઝાયરેબલ બિટવીન રો ઓફ સિમેન્ટ બેગ. ક્લિયર? ઇન મોસ્ટ એરિયા, મોઇસ્ટ એટલે કે ભેજવાળો એરિયા, ઇન મોઇસ્ચર એરિયા સિમેન્ટ બેગ શુડ બી પ્લેસ્ડ ઓન વુડન પ્લેન્ક કેપ્ટ અબવ ફ્લોર. હવે ઘણી જગ્યાએ તમે જોયું હશે જગ્યા સ્ટોર કરતા હશે સિમેન્ટને એની ઉપર એ લોકો લાકડાની પાટ મૂકતા હશે, એક વુડન પ્લેન્ક મૂકતા હોય. વુડન પ્લેન્કની ઉપર એ લોકો સિમેન્ટની શું કરે, ચટ્ટાઓ ભરે અને એની ઉપર સિમેન્ટને સ્ટોર કરે છે. ક્લિયર? ઓલ્ડ બેગ શુડ બી યુઝડ ફર્સ્ટ. વેરી રિમેમ્બર કે જ્યારે બી તમે સાઈડ ઉપર કામ કરતા હોય કે કરાવતા હોય ત્યારે ખાસ યાદ રાખવું કે જે જૂની સિમેન્ટ છે એને પહેલાં વાપરવી, બાદમાં નવી સિમેન્ટ વાપર. ક્લિયર? હવે એવું બી એક નિયમ છે કે જેમ જેમ સિમેન્ટ પડ્યો રહે અને એનો ટાઈમ પાસ થતો જાય એમ જેમ એની સ્ટ્રેન્થમાં બી શું થાય, ઘટાડો થતો જાય છે. તો કે મસ્ટ રિમેમ્બર ઓલ્ડ બેગ શુડ બી યુઝડ ફર્સ્ટ. ક્લિયર? ફરીથી એક વખત કે સ્ટોરેજ ઓફ સિમેન્ટ તો કે 1 to 2% ઓફ વોટર એઝ નો એપ્રિસિએબલ ઇફેક્ટ, કે ભેજ સુધી સ્ટ્રેન્થ ઉપર અસર થતી નથી અને સિમેન્ટને બલ્કમાં કેન બી બેસ્ટ સ્ટોર ઇન બીન્સ અપ ટુ ડેપ્થ 2 મીટર ઓર મોર, 2 મીટર કરતાં વધારે હાઇટ ઉપર હોવું જોઈએ. હવે સ્ટોરિંગ ઓફ સિમેન્ટ માટે તમારે કયા પોઈન્ટ્સ ધ્યાન રાખવા પડશે? તો કે સિમેન્ટ બેગ શુડ બી સ્ટોર ઇન અ વોટરપ્રૂફ શેડ વિથ નોન પોરસ વોલ એન્ડ ફ્લોર. ધ પ્લિન્થ લેવલ should be well above ground level. Number of opening should be minimum to prevent accumulation of water in vicinity of the shed. Cement bags should be kept 30 centimeter away from the wall. Not more than 14 bags should be kept one above other to reduce air circulation. No gap is desired between row of cement bag. In moisture area, cement bag should be placed on wooden plank kept above floor and old bag should be used first. Clear? તો કે આ પોઈન્ટ કન્સિડર કરવાના હતા ક્યારે કે જ્યારે તમે સ્ટોરેજ બનાવતા હોય સિમેન્ટનું ત્યારે આ પોઈન્ટને વેરી ઇમ્પોર્ટન્ટલી તમારે ધ્યાને રાખવા જોઈએ. હવે કે સિમેન્ટ સ્ટોર કેવી રીતે કરવો, સિમેન્ટને સ્થળ ઉપર ટેસ્ટિંગ કેવી રીતે કરવું એ વિશે આપણે જાણ્યું. પણ સર ફિઝિકલ પ્રોપર્ટી ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ કઈ છે? કે ફિઝિકલ પ્રોપર્ટીઝ એટલે કે એક પોર્ટલેન્ડ સિમેન્ટના બી પોતાના ગુણધર્મ હોય. તો કે એ ગુણધર્મ કયા કયા છે? તો એની માટેના 4 ગુણધર્મ તમારી આંખ સામે જોવાય છે. એક ફાઇનાન્સ, કન્સિસ્ટન્સી, સેટિંગ ટાઈમ, compressive strength and soundness. Total 5 properties should be physical properties of Portland cement.
હવે આપણે 5 પ્રોપર્ટીઝનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. આ 5 પ્રોપર્ટીઝનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે અને એ કોમ્પિટિશનલ એક્ઝામ હોય કે એક્ઝામ પર્પસ માટે હોય કે તમે કોઈ ડિપ્લો કે ડિગ્રી માટે અભ્યાસમાં કરતા હોય એની માટે ખૂબ જ કામ લાગશે અને એક પ્રેક્ટિકલી નોલેજ તમારા માઇન્ડમાં ડેવલપ થશે. તો ખાસ પહેલું ફાઇનાન્સ. હવે ફાઇનાન્સ એટલે તમને બધાને ખબર પડે કે ફાઇન એટલે કે ઝીણું, ફાઇનનેસ એટલે કે ઝીણા કણો. હવે ફાઇનાન્સ અને કન્સિસ્ટન્સી એક સરખું, સેટિંગ ટાઈમ એટલે કે જામવાનો સમય, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ દાબીય શક્તિ, સાઉન્ડનેસ એટલે કે જે તે વખતે હું પ્રેક્ટિકલ કરાવીશ ત્યારે એનું શીખવાડીશ તમને. હવે તમારે જો સિમેન્ટની ફાઇનાન્સ મેઝર કરવી હોય તો એની માટેના 2 ટેસ્ટ કરવા પડે. એક તો સીવ ટેસ્ટ કરવો પડે અને બીજું બાય એર પરમિએબિલિટી ટેસ્ટ કરવું પડશે. હવે સીવ ટેસ્ટ કરતા હોય તો ત્યારે તમારે 90 માઇક્રોન સીવ લેવી પડશે એટલે કે નંબર 9 નંબરની સીવ. અને તમે બાય એર પરમિએબિલિટી ટેસ્ટ કરતા હશો ત્યારે લીડ એન્ડ નર્સ પરમિએબિલિટી એપરેટસની જરૂર પડશે. અથવા તો બીજું ઇન્સ્ટ્રુમેન્ટ તમને કહું હાઇડ્રોમીટર ઇન્સ્ટ્રુમેન્ટ વડે બી તમે બાય એર પરમિએબિલિટી ટેસ્ટ પરફોર્મ કરી શકશો. કન્સિસ્ટન્સી ટેસ્ટ માટે તમારે ધ વિકાટ એપરેટસનો યુઝ કરવો પડશે. સેમ એઝ ઇટ ઇઝ સેટિંગ ટાઈમ માટે પણ તમારે વિકાટ એપરેટસનો યુઝ થશે. કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. હવે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મેઝર કરવા માટે કોન્ક્રીટની તો કે કમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીનનો યુઝ થશે. અને સાઉન્ડનેસ ટેસ્ટ એટલે કે સિમેન્ટની અંદર ઇલોંગેશન મેઝર કરવા કે સિમેન્ટના ચેન્જ ઓફ પોઝિશન મેઝર કરવા તમે લી કેટેલિયર ટેસ્ટનો ઉપયોગ કરશો. ક્લિયર? તો હવે તમારે એક ટેસ્ટને ડિટેલમાં ભણવાનું છે. ફાઇનાન્સ, કન્સિસ્ટન્સી, સેટિંગ ટાઈમ, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એન્ડ સાઉન્ડનેસ ટેસ્ટ. ક્લિયર? હવે આજે આપણે પહેલો ટેસ્ટ એટલે કે ફાઇનનેસ ટેસ્ટ વિશે ભણીએ. હવે ફાઇનનેસ ટેસ્ટ મેઝર ધ સાઇઝ ઓફ પાર્ટિકલ ઓફ સિમેન્ટ. હવે ફાઇનનેસ સિમેન્ટનું મેઇન પર્પઝ શું છે કે એની પાર્ટિકલની સાઇઝ મેઝર કરવા કે પાર્ટિકલ સાઇઝ ઓફ સિમેન્ટ કેટલું હોવું જોઈએ. Particle size of cement expressed in a term of specific surface of cement. Particle size of cement is expressed in a term of specific surface of cement. Specific surface એટલે કે પૃષ્ઠતાણ એટલે કે સિમેન્ટની એક સપાટી ઉપર પૃષ્ઠતાણ એ શું સરફેસ કે સાઇઝ ઓફ પાર્ટિકલ ઓફ સિમેન્ટ એની ઉપર ડિપેન્ડ્સ છે. ફોર અ ગિવન વેટ એટલે કે એક વેટ આપેલું હોય, ફોર અ ગિવન વેટ ધ સરફેસ એરિયા is more for a finer cement than for coarse cement. હવે એક સરખું વેટવાળા સિમેન્ટને આપણે સરફેસ એરિયા મેઝર કરીએ તો ફાઇનર સિમેન્ટ હશે એનું સરફેસ એરિયા કેવું હશે? કોર્સ સિમેન્ટ કરતાં વધારે હશે. ખાસ યાદ રાખજો. ફોર એ ગિવન વેટ ધ સરફેસ એરિયા ઇઝ મોર ફોર અ ફાઇનર સિમેન્ટ ધેન ફોર કોર્સર સિમેન્ટ. ક્લિયર? હવે અહીંયા મેં તમને બતાવ્યું છે. જો ઉપરના મટીરિયલ કેવા છે, એકબીજા જોડે નજીકથી જોડાયેલા છે અને સરફેસ કેવો સરફેસ એરિયા ફોર ફાઇનર મટીરિયલ તમે જોઈ શકો એકબીજાથી નજીક જોડાયેલા છે. વચ્ચે એકબીજાની વચ્ચે આમ તમે જોવા જાઓ તો સ્પેસિંગ ઘણી બધી ઓછી હશે. અને હાયર રેટ ઓફ હાઇડ્રેશન કે ફાઇનર મટીરિયલ હશે તો એનું હાઇડ્રેશન કેવું હશે? કમ્પેરેટિવલી હાયર હશે. હવે એ જ જગ્યાએ સરફેસ એરિયા ફોર કોર્સ મટીરિયલ. હવે કોર્સ મટીરિયલ વચ્ચે બે પાર્ટિકલની વચ્ચે શું હશે? એર વોઇડ હશે અને આ એર વોઇડને લીધે હાઇડ્રેશન પ્રોસેસ કેવી થશે? કમ્પેરેટિવલી લો થશે. તો કે ફાઇન સિમેન્ટ, હવે 2 પોઈન્ટ પાછા એક ઇમ્પોર્ટન્ટ છે. ફાઇન સિમેન્ટ બ્લીડ લેસ ધેન કોર્સ પાર્ટિકલ એટલે કે જે ફાઇન સિમેન્ટ હોય એનો સ્ત્રાવ લેસ ધેન કોર્સર પાર્ટિકલ એટલે કે સ્ત્રાવ, પાણીનો સ્ત્રાવ ફાઇન સિમેન્ટમાં કેવો થાય છે? ઓછો થાય છે. કોની કરતાં? કોર્સર પાર્ટ કરતાં. કેમ કે કોર્સ સિમેન્ટ હોય તો એની અંદર બેટા શું હોય છે? વોઇડ્સ હોય. વોઇડ્સને લીધે શું થાય? વોઇડ્સ હોય, વચ્ચેના વોઇડ્સના લીધે પાણી ઇઝીલી પાસ થાય અને પરમિએબિલિટી આપણે કહેતા હતા તો વોઇડ્સ ઇઝીલી પાસ થઈ જાય. ઇન્ક્રીઝ ઇન ફાઇનાન્સ એટલે કે હવે તમે વધારે પડતી ફાઇનાન્સ ઇન્ક્રીઝ કરશો તો સિમેન્ટ ઇઝ ઓલ્સો ફાઉન્ડ ઇન ઇન્ક્રીઝ ધ ડ્રાઇંગ શ્રિંકેજ. જો હવે તમે વધારે પડતી ફાઇનાન્સ કરો, ફાઇનાન્સ હોવી જરૂરી છે પણ વધારે જો ફાઇનાન્સ થઈ જાય તો શું થશે? સૂકું સંકોચન થશે સિમેન્ટ કોન્ક્રીટનું. તો કે આ વસ્તુ ના થવી જોઈએ.
બીજું, હવે ઘણી વખત તમને પૂછાય કે ફાઇનાન્સના ફાયદા શું અને ફાઇનાન્સના ગેરફાયદા શું. તે વખતે તમે ફાયદા ઉપરની બાજુ બે લખ્યા હતા ફાયદા, તો કે એડવાન્ટેજ કયું છે એનું, તો કે ફોર અ ગિવન વેટ સરફેસ એરિયા ઇઝ મોર ફોર ફાઇનર સિમેન્ટ દેન ફોર અ કોર્સર સિમેન્ટ. સરફેસ એરિયા સારો મળશે. ફાઇન સિમેન્ટ બ્લીડ લેસ દેન ધ કોર્સર પાર્ટિકલ, તો કે આ બી વસ્તુ થાય. હવે અહીંયાથી બે કયા આવશે ડિસએડવાન્ટેજ. ઇન્ક્રીઝ ઇન ફાઇનાન્સ ઓફ સિમેન્ટ ઇઝ ઓલ્સો ફાઉન્ડ ટુ ઇન્ક્રીઝ drying shrinkage of concrete. Finer the cement, the more rapidly it deteriorates on the exposure to the atmosphere. હવે વાતાવરણના સંપર્કમાં આવવાથી તે વધુ ઝડપથી બગડવાનો ચાન્સીસ થાય, એટલે ખવાણ પામે. ડિટોરિએટ એટલે કે ખવાણ પામે. તમે બધા જોયું હશે ડિટોરિએશન પ્રોસેસ એટલે કે ક્ષારણ થવું, તમે સમજતા હશો. તો જેટલા પાર્ટિકલ ફાઇનર હોય તો ફાઇનર પાર્ટિકલનું વાતાવરણના સંપર્કમાં આવવાથી તે વધુ જલ્દી શું થાય છે, ખવાણ પામે છે. તો કે ફાઇનર મટીરિયલ બી વધુ ના હોવું જોઈએ. તો સર કે એવરેજ સાઇઝ કઈ, તો કઈ સાઇઝ બેસ્ટ થાય, તો યાદ રાખજો એવરેજ સાઇઝ ઓફ સિમેન્ટ પાર્ટિકલ્સ મે બી ટેકન એઝ અબાઉટ 15 to 20 માઇક્રોન્સ. કેટલું હોવું જોઈએ, એવરેજ સાઇઝ ઓફ ધ સિમેન્ટ પાર્ટિકલ્સ મે બી ટેકન એઝ અબાઉટ 15 to 20 માઇક્રોન્સ. ક્લિયર. તો કે 15 થી 20 માઇક્રોનની વચ્ચે સિમેન્ટની સાઇઝ ક્લિયરફાઈ હોવી જોઈએ. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ક્વેશ્ચન ઢગલો વખત પૂછાયેલો છે. એડિશનલ આસિસ્ટન્ટની લાસ્ટ ટાઈમવાળી એક્ઝામમાં બી આ ક્વેશ્ચન પૂછાયેલો કે એવરેજ પાર્ટિકલ ઓફ ધ સિમેન્ટ ઇઝ ખાલી જગ્યા, તો એની નીચે 4 પોર્શન આપેલા હોય, 50 માઇક્રોન, 50 to 20 માઇક્રોન, 20 to 25 માઇક્રોન, 25 to 90 માઇક્રોન. તો આપણને ખબર હોવી જોઈએ તો કે કેટલું સાઇઝ હોય, 15 to 20 માઇક્રોન. ક્લિયર. હવે ફાઇનાન્સ મેઝર કરવી કેવી રીતે, તો ફાઇનાન્સ મેઝર કરવા માટે એક તો તમે સીવ દ્વારા મેઝર કરી શકો ફાઇનાન્સ, અને બીજું એક એર પરમિએબિલિટી ટેસ્ટ દ્વારા કરી શકો. હવે બંનેની પ્રોસેસ વિશે આ તમને જ્ઞાન આપવા માંગુ છું. સીવ દ્વારા એટલે કે ચાળણી દ્વારા તમે કેવી રીતે કરી શકો, તો ચાળણી દ્વારા હું પ્રોસેસ તમને કહું છું. તો પહેલાં તો તમારે 100 ગ્રામ સિમેન્ટ લેવો. હવે 100 ગ્રામ સિમેન્ટ લઈને એને આઈએસ સીવ 9 નંબર એટલે કે 90 માઇક્રોન સીવની અંદરથી એને શું કરો, ચાળો. એટલે ચાળણો લઈને ચાળો હાથેથી વર્ટિકલી, હોરિઝોન્ટલી, એવી રીતે બ્રેક ડાઉન એન્ડ એર સેટ લમ્પ્સ ઇન ધ સેમ્પલ વિથ ફિંગર, એટલે કે હાથ ફેરવી દો, એટલે કે જેથી કોઈ બ્રેકડાઉન અંદર કોઈ લમ્પ્સ ના રહી જાય. થર્ડ પોઈન્ટ, સીવ ધ સેમ્પલ ગિવિંગ સર્ક્યુલર એન્ડ વર્ટિકલ મોશન. હવે સીવને તમે સર્ક્યુલર અને વર્ટિકલ મોશનથી હાથથી કરતા હતા આપણે બધા, સોઇલ મેકેનિક્સમાં કરેલું છે તમે લોકોએ બધાએ. કન્ટિન્યુઅસલી ફોર પીરિયડ અબાઉ 50 મિનિટ્સ, આવું 15 મિનિટ સુધી કન્ટિન્યુઅસલી કરો. હવે આ તો તમે હેન્ડ મિક્સિંગ કરો, હેન્ડ એનાલિસિસ. હવે આવી જ રીતે તમે સીવ શેકર હાથથી બી કરી શકો, અથવા તો તમે સીવ શેકર મશીનથી બી મેકેનિકલી બી કરી શકો. હવે બાય સપોઝ જો મેકેનિકલી સીવ શેકર હોય તો આ પ્રોસેસ તમે મેકેનિકલ સીવ શેકર દ્વારા પણ કરી શકો. હવે કે સર સીવ શેકિંગ થઈ ગયું 15 મિનિટ પછી, તો હવે જે અવશેષો 90 માઇક્રોન ચાળણીમાં રહી ગયા છે કે ધેટ નોટ બી પાસ, કે જે પાસ થયા નથી, ધેટ કેન નોટ બી પાસિંગ ફ્રોમ ધ સીવ. હવે આ બંને ઉપરથી બે તારણો મળે. The weight of the residue should not be exceeded 10%. The weight of the residue should not be exceeded 10% for OPC. એટલે કે ઓપીસી સિમેન્ટ માટે આ 10% કરતાં વધારે ના હોવા જોઈએ. જે બચેલું જે 90 માઇક્રોન સીવની ઉપર જે વધેલા સિમેન્ટના જે કણો હોય એ 90 માઇક્રોન સીવમાંથી પાસ કરો તો 10% કરતાં વધારે બાકી રહેવા જોઈએ નહીં. અને રેપિડ હાર્ડિંગ સિમેન્ટ માટે તો 5% કરતાં પણ વધારે રહેવા જોઈએ નહીં. એટલે કે 90% થવા જોઈએ, પાસિંગ થઈ જવા જોઈએ. આમ તો 90% ઇઝ અ મેક્સિમમ, તમારે 90 to 95% પાસ થઈ જવા જોઈએ. શેની માટે? ઓપીસી માટે. અને રેપિડ હાર્ડિંગ સિમેન્ટ માટે 96 to 97% શું થઈ જવું પડે? સીવમાંથી પાસ થઈ જવું જોઈએ. પણ આવું કોઈક જ વખત બને, બાકી મોસ્ટલી 10% કરતાં વધારે થતો જ નથી ક્યારેય. તમે પ્રેક્ટિકલી જોજો તો પ્રેક્ટિકલી ક્યારે એવું થશે નહીં. અને આરએચસી માટે 5% કરતાં વધારે થવો જોઈએ નહીં. તો ધેટ કેન બી પ્રેક્ટિકલી પરફોર્મન્સ બાય સીવ ટેસ્ટ. ક્લિયર? તો ફરીથી એક વખત
કે 100 ગ્રામ તમે શું લો, સિમેન્ટ લો. 100 ગ્રામ સિમેન્ટ લઈને 90 માઇક્રોનની સીવની અંદર શું કરો, સિમેન્ટને નાખો. પહેલાં હાથ ફેરવીને જોઈ લો કે એની અંદર એર લમ્સ નથી રહી ગયા. ત્યારબાદ એને શેકિંગ કરો. શેકિંગ તમે બે રીતે કરી શકશો, કાં મેકેનિકલી શેકિંગ કરો કાં પછી ફિઝિકલી એટલે કે પોતાના હાથ દ્વારા શેકિંગ કરો. કેટલા મિનિટ? 15 મિનિટ્સ. 15 મિનિટ્સ પછી એનાલિસિસ કરશો. એનાલિસિસ કરો ત્યારે બે વસ્તુ ધ્યાન રાખવાની કે ટોટલ વેઇટના 10% કરતાં વધારે ઉપરની સાઈડ રહેવો ના જોઈએ. બાકીનો 90% કેવો થઈ જવું જોઈએ? પાસ થઈ જવું જોઈએ. 90% કરતાં પણ વધારે. અને બાય સપોઝ રેપિડ હાર્ડિંગ સિમેન્ટ હોય તો એની માટે 5% પાસ નહીં થાય તો ચાલશે, પણ બાકીનો 95% શું થઈ જવું જોઈએ? પાસ થઈ જવો જોઈએ. ધેટ ઇઝ અ યુઝ ઓફ સીવ ટેસ્ટ. ક્લિયર? હવે સીવ ટેસ્ટ અને બીજો એક ટેસ્ટ હતો બાય એર પરમિએબિલિટી ટેસ્ટ. એર પરમિએબિલિટી ટેસ્ટ મોર રિસન્ટ મેથડ, એટલે કે અત્યારે સૌથી વધારે લેબોરેટરીમાં યુઝ થવાવાળી મેથડ છે. ડિટર્મિનેશન ઓફ ફાઇનાન્સ ઇન ટર્મ ઓફ સ્પેસિફિક સરફેસ. હવે ફાઇનાન્સ આપણે મેં પહેલાં જ કીધું કે ફાઇનાન્સ ઇન અ ટર્મ ઓફ સ્પેસિફિક સરફેસ ઓફ સિમેન્ટ ઇઝ એર પરમિએબિલિટી મેથડ. હવે સ્પેસિફિક સરફેસ એટલે કે એક સરફેસ ઉપરથી તમારે ડિસાઇડ કરવાનું છે. હવે આ માટે તમારે એક મટીરિયલ, એક એપરેટસ યુઝ થશે પરમિએબિલિટી ટેસ્ટ માટે, એર પરમિએબિલિટી ટેસ્ટ માટે. લી એન્ડ નર્સ નામના બે વૈજ્ઞાનિકે સાયન્સે આને શોધ કરી એટલે એને લી એન્ડ નર્સ પરમિએબિલિટી એપરેટસ પણ કહેવામાં આવે છે. IS 4031 પાર્ટ 2 અને ASTMમાં C20401 કોડમાં આની બાહેધરી આપેલી છે અને એ પ્રમાણે આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટને બનાવીએ છીએ. ધ સ્પેસિફિક સરફેસ એરિયા યુનિટ ઇઝ સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ, અધરવાઇઝ બીજો યુનિટ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ. આ બે યુનિટ આપણે કન્સિડર કરશું. હવે પ્રિન્સિપાલ કે સર એર પરમિએબિલિટી ટેસ્ટ કરવો હોય તો એ કયા પ્રિન્સિપાલ ઉપર કામ કરશે? ધ પ્રિન્સિપાલ ઇઝ બેઝડ ઓન રિલેશન બિટવીન ધ ફ્લો ઓફ એર. ધ પ્રિન્સિપાલ ઇઝ બેઝડ ઓન રિલેશન બિટવીન ધ ફ્લો ઓફ એર થ્રુ ધ સિમેન્ટ બેડ. એક ફ્લો ઓફ એર થ્રુ ધ સિમેન્ટ બેડ એન્ડ ધ સરફેસ એરિયા ઓફ ધ પાર્ટિકલ કમ્પેરિઝિંગ the surface area of the particle comprising the cement bed. હવે સિમેન્ટના એક સિમેન્ટનું એક લેયર બનાવો. સિમેન્ટના લેયર દ્વારા હવાનો પ્રવાહ એની અંદર પાસ કરો. સિમેન્ટના ચાદર પરના કણોના સપાટી વિસ્તાર વચ્ચેનો સંબંધ એના ઉપર આધારિત છે. હવે શું કરવે? સિમેન્ટ ઉપર તમે એર પરમિએબિલિટી એપરેટસ હોય તો એર પરમિએબિલિટી એપરેટસ એટલે કે એર પાસ કરવી પડશે કે એર પાસ કર્યા પછી એની સરફેસની ક્ષમતા કેટલી, એની સરફેસની કમ્પ્રેસિબિલિટી કેટલી, એ મેઝર આ ટેસ્ટ દ્વારા થશે. ક્લિયર? ધ રેટ ઓફ એર ફ્લો ઇઝ મેઝર્ડ બાય ફ્લોમીટર. એર ફ્લો કોના દ્વારા મેઝર થશે? ફ્લોમીટર દ્વારા, કન્સિસ્ટિંગ ઓફ કેપિલારી ટ્યુબ. કેપિલારી ટ્યુબનો ઉપયોગ તમે લોકોએ હાઇડ્રોલિક્સમાં જોયું હતું. એક ટ્યુબને તમે શું કરતા હતા? ઇન્સર્ટેડ કરતા હતા. હવે ઇન્સર્ટેડ ટ્યુબ થતી એટલે એની અંદર વોટર શું થતું? રાઇઝ એન્ડ ફોલ, રાઇઝ એન્ડ ફોલ. હવે આ રાઇઝ એન્ડ ફોલ વોટર થવાને લીધે શું થતું હતું? કેપિલારિટી રાઇઝ, કેપિલારિટી લોસ થતું હતું. ઇઝ અ પ્લેસ્ડ ઇન સર્કિટ. હવે શું કરો? ફ્લોમીટર કન્સિસ્ટિંગ કેપિલારિટી ટ્યુબ પ્લેસ્ડ ઇન સર્કિટ. એક સર્કિટની અંદર કેપિલારિટી ટ્યુબ મૂકેલી હશે. આ કેપિલારિટી ટ્યુબની લીધે મેનોમીટર, એની જોડે એક મેનોમીટર જોડેલું હશે. મેનોમીટર શું કરશે? પ્રેશર મેઝર કરશે. કેપિલારિટી ટ્યુબ પ્લેસ ઇન સર્કિટ એન્ડ મેનોમીટર ઇટ્સ એન્ડ, એટલે કે એન્ડ ઉપર મેનોમીટર યુઝ કરેલું હશે. તે શું કરશે? પ્રેશર હેડ મેઝર કરશે. ક્લિયર? તો કે આ વસ્તુ થઈ એર પરમિએબિલિટી એપરેટસની. હવે એર પરમિએબિલિટી એપરેટસથી મોસ્ટલી આપણને શું મળશે? સરફેસ ટેન્શન એરિયા. મેં હમણાં જ કીધું કયા સરફેસ ટેન્શન એરિયા આપણને મળશે. હવે સરફેસ ટેન્શન એરિયા આપણને શેમાં મળશે? મીટર સ્ક્વેર પર કિલોગ્રામમાં. ક્લિયર? હવે આપણે જોઈએ પ્રિન્સિપાલ ઇઝ બેઝડ ઓન રિલેશન બિટવીન એર થ્રુ સિમેન્ટ બેડ એન્ડ સરફેસ એરિયા ઓફ પાર્ટિકલ્સ ઇઝ કમ્પેરાઇઝિંગ સરફેસ એરિયા. ક્લિયર? નેક્સ્ટ, an equation developed by Karman gives a specific surface of square centimeter square per gram. હવે કર્માન એક ઇક્વેશન આપેલું છે કે જે તમે જોઈ શકો છો. SW40 ડેન્સિટી, માસ ડેન્સિટી 1 - એપ્સિલોન અંડર રૂટ એપ્સિલોન સ્ક્વેર
એ H1/KLH2. રો એટલે કે ડેન્સિટી ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એપ્સિલોન પોરોસિટી ઓફ સિમેન્ટ. એ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ બેડ. એલ હાઇટ ઓફ ધ બેડ 1 meter. H1 is pressure drop cross section of the bed. H2 pressure drop cross section of the flow meter અને K is equal to flow meter. ક્લિયર? તો કે આ કર્માન્સ ઇક્વેશન ઉપરથી તમે શું કરો, SW એટલે કે સરફેસ ટેન્શન અથવા સરફેસ પૃષ્ઠતાણ મેઝર કરી શકો સિમેન્ટનું. ક્લિયર? સ્પેસિફિક સરફેસ પણ મેઝર થાય. આ સાથે આજે આપણે ફાઇનાન્સ પ્રોપર્ટી સિમેન્ટની ડિટેલમાં એનો અભ્યાસ કર્યો. બે રીતે મેઝર થઈ શકે. એક તો એર પરમિએબિલિટી એપરેટસથી મેઝર થઈ શકે, અધરવાઇઝ સીવ એનાલિસિસથી થઈ શકે. ક્લિયર? આવીને આવી રીતે આપણે પછીના લેક્ચરોમાં બાકીની 4 પ્રોપર્ટીઝ વિશે ડિટેલમાં અભ્યાસ કરશું. તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો કે જેથી બીજા લોકો પણ આ વિડીયોને જોઈ શકે અને કોન્ક્રીટ ટેકનોલોજી વિશે પ્રેક્ટિકલી નોલેજ ગેઇન કરી શકે. એ જ આપને સૌને વિનંતી. તો ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ એ પહેલાં આપ સર્વેને થેન્ક યુ.